વડોદરા શહેરમાં રિક્ષા યુનિયનનો ભાડા વધારાનો નિર્ણય. સીએનજી ગેસ તેમજ પેટ્રોલના સતત વધતા ભાવને લઈ લીધો નિર્ણય. વડોદરા શહેરમાં 80,000થી વધુ રિક્ષા ચાલકો. રિક્ષાના મિનિમમ ભાડાના 10 રૂપિયાનો વધારો. હવે પેસેન્જરોએ મિનિમમ 20ના બદલે 30 ચૂકવવા પડશે. રિક્ષા ચાલકોને ના પરવડતું હોવાથી લેવાયો નિર્ણય. આવનારા 1/7/26ના રોજથી ભાડું વધશે. સાહેબ, અમે પહેલી વાત તો એ કે કોઈ વિરોધ નથી કરી રહ્યા. એક સરકારને નમ્ર વિનંતી આપી રહ્યા છે કે હમણાં જે મિડલ ઇસ્ટ દેશોમાં જે ભાડું વિનંતી કરી રહ્યા છે, આ ગેસનું, પેટ્રોલનું, ડીઝલનું, કાચા તેલનું જે ભાડું વધ્યું છે, જેના કારણે વડોદરા તમામ શહેરોમાં 1.25 લાખ રિક્ષાઓ છે, જેનું ઘર ગુજારું રિક્ષાઓ પર જ ચાલે છે. સાહેબ, તો સરકારને એક નમ્ર વિનંતી છે કે જે જગ્યા પર મિનિમમ 10 રૂપિયા ભાડું હતું ત્યાં 20 રૂપિયા કરવામાં આવ્યું છે, અને જે 20 રૂપિયા હતું ત્યાં 30 રૂપિયા કરવા આવ્યું છે. કેમ કે બધી જ રિક્ષાઓ પોતાની નહીં સાહેબ. કોઈ રિક્ષાઓ ભાડાની ચલાવતી હોય, કોઈનું રિક્ષાનું ઘર ગુજારો બધો રિક્ષા પર જ ચાલતો હોય, કોઈના મા બાપ દવાઓ પર ચાલતા હોય છે, કોઈનું ઘરમાં છોકરાઓનું ભણતર, ખાવું પીવું, ઘરનું ભાડું, તમામ વસ્તુ. હમણાં જે પાછલા 2 થી 3 મહિનામાં જે ગેસનો ભાવ વધ્યો છે તેને ધ્યાનમાં રાખતા એક સરકારથી નમ્ર વિનંતી છે કે જે 10 રૂપિયા ભાડું અમે વધાર્યું છે, એ બી ભાડું હમણાંથી નથી વધાર્યું સાહેબ. આવતા મહિનાની 1લી તારીખે ભાડું વધવાનું છે. આ 1લી તારીખ છે, આવતા મહિનાના 7મા મહિનાની 1લી તારીખે ભાડું વધવા માટે સરકારથી અને આપ પ્રેસવાળાના નમ્ર વિનંતી કે આ બધી વસ્તુઓમાં આગળ અમારો સાથ આપવા માટે અમે 1લી તારીખથી ભાડું વધારવાની કરવાની.